ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ડ્રોન હુમલો કર્યો છે, પરંતુ અમેરિકી સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો. ઈરાને પોતાની હરકતોમાં વહેલી તકે સુધારો કરવો જોઈએ. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે શાંતિ સમજૂતી પર ચાલુ અઠવાડિયે જ યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. જો બધું બરાબર રહ્યું તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ આમાં સામેલ થશે. કેન્દ્ર સરકારે ડીઝલ ખરીદવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે સામાન્ય લોકો એક દિવસમાં વધુમાં વધુ 200 લીટર ડીઝલ જ ખરીદી શકશે. ખરીદેલા ડીઝલને આગળ વેચવાની મંજૂરી રહેશે નહીં. આ નિયમ હાલમાં 90 દિવસ માટે લાગુ કરવામાં આવ્યો છે. ઇલોન મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલિયનર બની ગયા છે. તેમની પાસે 83.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. સ્પેસએક્સના આઈપીઓને કારણે તેમની વ્યક્તિગત સંપત્તિમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે. મસ્ક પાસે હવે 174 થી વધુ દેશોને ખરીદવાની ક્ષમતા છે, કારણ કે આ દેશોની જીડીપી $1 ટ્રિલિયન કરતા ઓછી છે. પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না। તુષાર કાંતિદાસ નામના વ્યક્તિએ કોલકાતા હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં 7 જૂનના રોજ એફઆઈઆર દાખલ કરાવી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. એફએસએસઆઈએ મેગીમાં જીવાત મળવાની ફરિયાદ પર નેસ્લે કંપનીને નોટિસ મોકલી છે. બીજી તરફ મેગીની જે બેચને લઈને આ ફરિયાદ બની હતી તેને બજારમાંથી તાત્કાલિક હટાવવા માટે એફએસએસઆઈએ નિર્દેશ આપ્યા છે. હવે જોઈએ ગુજરાતના ન્યૂઝ. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.